નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જેઆઈડીસી ખાતે આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ગરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં 2 ઇસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગેભગે કરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ 2 ઇસમો મળી આવ્યા હતા। તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યા હતા। આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની આખરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી। આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો હતો। પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલ એસએસનો અલગ મુદ્દામાલ કે જેની આશરે કિંમત 75,000 તથા એસએસનો અન્ય મુદ્દામાલ કે જેની આશરે કિંમત 28,000 તથા ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ મોપેડ કે જેની આશરે કિંમત 50,000 ગણીને કુલ 1,53,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન, દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।